જેમને કશુંક આપવું છે અને જે લોકો જરૂરિયાતમંદો છે આ બંનેની વચ્ચે કડીરૂપ આજે એલસીબી ઓફિસ જુનાગઢ સ્ટેશન રોડ ખાતે માનવતાની મહેક નામનું આ એક કેન્દ્ર દાસારામ બિલ્ડર્સના સૌજન્યથી જુનાગઢ પોલીસે આજે શરૂ કર્યું છે। નવરાત્રિના આ પ્રથમ દિવસે જે લોકો પોતાની ઘરે રહેલા જૂના નવા કપડાં, બૂટ ચપ્પલ અથવા જે બાળકો ભણી ગયા છે તો એમના પુસ્તકોના સેટ વ્યવસ્થિત કરીને મૂકી જાય, તો જે બાળકોને જરૂરિયાત છે, જે લોકોને જરૂરિયાત છે એવી ચીજ વસ્તુઓ, પુસ્તકો, બૂટ ચપ્પલ, કપડાં અહીંથી લઈ જઈ શકે, અથવા તો કોઈ જન્મદિવસ, પુણ્યતિથિ નિમિત્તે કોઈને સૂકો નાસ્તો, ડ્રાય નાસ્તાના પેકેટ્સ વગેરે અહીંયા મીઠાઈના પેકેટ્સ વગેરે મૂકી જાય તો એ પણ જરૂરિયાતમંદો અહીંથી જાતેથી પસંદ કરીને સ્વયં એમને સન્માનપૂર્વક લઈ શકે એ માટેની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે। દિવસ દરમિયાન સવારના 9 વાગ્યાથી સાંજના 6, સાડા 6, 7 વાગ્યા સુધી આ છે કેન્દ્ર ખુલ્લું રહેશે, જેથી કરીને જેમને કશુંક આપવું છે એ ગમે ત્યારે અહીંયા ચીજ વસ્તુઓ મૂકી શકે છે અને જુનાગઢ શહેરના જરૂરિયાતમંદ લોકો પોતાની પસંદગી પ્રમાણે અહીંયા રહેલી ચીજ વસ્તુઓને માન સન્માનપૂર્વક લઈ શકે એ માટે આજે માનવતાની મહેક કેન્દ્ર છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ કેન્દ્ર છે જુનાગઢની જનતા દ્વારા જ સંચાલિત રહેશે અને જુનાગઢના જરૂરિયાતમંદો માટે રહેશે, એટલે કે જે લોકો અહીંયા છે જુનાગઢની જનતા જેમને કશુંક આપવું છે તે લોકો અવશ્ય એમની જાતે અહીંયા જોઈ પણ જાય, અહીંયા શું ચીજ વસ્તુઓ ખૂટે છે, શું મૂકવી છે એ મૂકી જશે અને જરૂરિયાતમંદો પોતાની રીતે લઈ જશે। હું આ જુનાગઢની જનતા માટે આ ખુલ્લા મૂકી અને સૌને શુભેચ્છા આપું છું કે જરૂરિયાતમંદ લોકો આ સન્માનપૂર્વક અહીંથી લઈ જઈ શકે।